જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 33મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું કૃષ્ણજીની બાલ લીલાઓ અને ગોપીઓની મીઠી ફરિયાદો. નાનકડા કૃષ્ણની દરેક લીલા ગોકુલમાં આનંદ અને પ્રેમનો વરસાદ વરસાવતી. ક્યારેક તેઓ ગોપાળ મિત્ર સાથે ગાયો ચરાવતા, ક્યાંક માખણ ચોરી કરતા, તો ક્યાંક વાંસળી વગાડી સૌને મોહિત કરતા. ગોપીઓ તેમના નટખટપણાથી ક્યારેક હસતી તો ક્યારેક ફરિયાદ કરતી. ગોપીઓ યશોદા મૈયા પાસે આવતી, મૈયા, તમારો કાનુડો રોજ અમારા ઘરમાં ઘૂસી આવે છે, માખણ ખાઈ જાય છે, માખણના હાંડિયા તોડી નાખે છે અને પછી તેની મીઠી આંખોથી હસીને ભાગી જાય છે. તો બીજી ગોપી કહે, મૈયા, તમારો કાનુડો અમારા ઘરની છત પર ચડી જાય છે અને બધા બાળકોને લઈને માખણ ખાઈને આંખો ખાલી કરી દે છે. યશોદા મૈયા ગુસ્સો કરવાના નાટક કરતા, કાનુડા, હવે તને હું સજા કરીશ. પણ જ્યારે નાનકડા કૃષ્ણ રડતા આવતા ત્યારે યશોદા મૈયાનું હૃદય પીગળી જતું. મૈયા વિચારતા, આ તો સ્વયં ભગવાન છે, પણ મારા માટે એ ફક્ત મારો નાનકડો લાલ છે. ગોપીઓની ફરિયાદો પણ સાચી ભક્તિ હતી, કારણ કે ફરિયાદોમાં પણ પ્રેમ હતો અને ભગવાનને એ પ્રેમનો સ્વીકાર કર્યો. માખણ એટલે હૃદયનો પ્રેમ, જે ભગવાન હંમેશા ચોરી લે છે. ગોપીઓએ શીખવ્યું, ભગવાનને નિર્દોષતા અને પ્રેમથી જીતવામાં આવે છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનને ધન દોલતથી નહીં પણ નિર્દોષ પ્રેમથી જીતવામાં આવે છે. ભક્તિના માર્ગમાં ફરિયાદો પણ પ્રેમનો એક સ્વરૂપ બની શકે છે. કાનુડાની નટખટ લીલાઓ આપણને નિર્દોષતા અને આનંદ શીખવે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું દામોદર લીલા પછી યમલા રજન એટલે કે નાલકુવેર મણિગ્રીવની મુક્તિ બાદની કથાઓ અને કૃષ્ણજીના ગોપાલ મિત્રો સાથેના રમૂજી પ્રસંગો. આજે આપણે સાંભળ્યું કૃષ્ણજીની બાલ લીલાઓ અને ગોપીઓની ફરિયાદો. ચાલો આપણે પણ નિર્દોષતાથી અને પ્રેમથી જીવન જીવીએ અને ભગવાનના આપણા હૃદયમાં માખણથી પ્રસન્ન કરીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.